ભરૂચ બી ડિવિઝન પોલીસે 6 વર્ષીય માસૂમ બાળકીને ગણતરીના કલાકોમાં શોધીને પરિવાર સાથે સુખદ મિલન કરાવ્યું હતું, જેને લઈને પરિવાર બાળકી મળતા જ ગદગદ થયું હતું. પોલીસ માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ કરે છે તેવું નથી. પોલીસ ઘણી બધી સામાજિક જવાબદારીઓ પણ નિભાવતી હોય છે. ખાખી વર્દી પાછળ એક સંવેદનશીલ દિલ ધબકતું હોય છે. ત્યારે તારીખ 19/2/2026ના રોજ બપોરના 12 વાગ્યાના સુમારે આરાધના ભુવન માણિયાવાડ વિસ્તારમાંથી એક 6 વર્ષની બાળકી રમતા રમતા ઘરેથી ક્યાંક ચાલી ગઈ હતી. પરિવારને દીકરી ન જોતા તેમણે આજુબાજુ શોધખોળ કરી હતી, પરંતુ તે ન મળી આવતા અંતે પરિવારે આ મામલે ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. બાળકી ગુમ થઈ છે તેવી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડાએ બી ડિવિઝન પોલીસને આ અંગેની સૂચના આપી અને બી ડિવિઝન પોલીસ મથકના ઇન્સ્પેક્ટર PS વણઝારા અને તેમની ટીમે બાળકીને શોધવા માટેની કવાયત હાથ ધરી. આ દરમિયાન તેમણે શહેરના જે તે વિસ્તારોના CCTV ફૂટેજ શોધ્યા હતા અને બાળકીની ભાળ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. અને બીજી તરફ પોલીસ દ્વારા તેના પરિવારને સાંત્વના આપવામાં આવી હતી કે તમારી બાળકીને અમે શોધીને જ રહીશું. ગણતરીના કલાકોમાં બાળકને શોધી કાઢવામાં આવી હતી અને બાળકીને શોધી કાઢ્યા બાદ તેના પરિવારજનોને આ બાળકી પરત કરવામાં આવી હતી, જેને લઈને પરિવાર ગદગદ થયું હતું. ત્યારે આ કામગીરીમાં PI VS વણઝારા, PSI MD ડાંગર, ASI શૈલેષભાઈ, હેડ કોન્સ્ટેબલ જસવંતભાઈ, પોલીસ કોન્સ્ટેબલ વનરાજભાઈ, દિનેશગર, આશિષકુમાર અને મહિલા હેડ કોન્સ્ટેબલ મંજુળાબેને બાળકીને શોધવા માટે તમામ પાસાઓને ચકાસ્યા હતા. CCTV ફૂટેજ, બાતમીદારો અને ગલી ગલીમાં જઈને તપાસ કરી હતી. ત્યારે ભરૂચ પોલીસ સેવા, સુરક્ષા અને શાંતિના સૂત્રને ખરા અર્થમાં સાર્થક કરીને પ્રજાનો વિશ્વાસ વધુ મજબૂત બનાવ્યો હતો. જ્યારે પરિવારજનોએ પણ પોલીસ અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. कॉल करें अभी 8733053364 पर या 9426889560 पर. हिमालय इंटरप्राइजेज, जियो मार्ट डिजिटल भरूच,